વિરમગામ માલવણ હાઈવે પર મોડી રાત્રિએ ટ્રક પાછળ છોટા હાથી અથડાતા અકસ્માતમાં ડ્રાઈવરનું મોત. ગત મોડી રાત્રિએ વિરમગામ માલવણ હાઈવે પર તિરંગા સર્કલ નજીક ઊભેલા ટ્રક પાછળ છોટા હાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છોટા હાથીમાં સવાર ડ્રાઈવર અજય કુમાર ઓમકારનાથ દુબે રહે અંકલેશ્વર, મૂળ રહે ઉત્તર પ્રદેશ, ઉંમર વર્ષ 29નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં વિરમગામ રૂરલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માત મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી હતી.